અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કવિઓએ કવિતાઓનો રસથાળ પીરસ્યો હતો। અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ માનવ મંદિર હોલ ખાતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેર અને જિલ્લાના કવિઓએ કવિતાઓનો રસથાળ પીરસ્યો હતો। આ કવિ સંમેલનમાં સંજય પાંડે, ઉર્મિલ પંડ્યા, ડોક્ટર દેવ શરણ સિંહ, સુરેન્દ્ર ભોલા, દક્ષ આહિર, મનીષ દુધાત, ડોક્ટર મધુ ગોડ, રાજેન્દ્ર મહેરા, દેવાનંદ જાદવ અને ભદ્રેશ પટેલ સહિતના કવિઓએ કવિતાઓનો રસથાળ પીરસ્યો હતો, જેને ઉપસ્થિતોએ માણ્યો હતો। અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા અવારનવાર આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને સાહિત્યને જીવંત રાખવા પ્રયાસો કરાય છે। मैं राधे श्याम कहता हूँ, मैं सीता राम कहता हूँ, वही भगवान है मेरे, सुबह से शाम कहता हूँ। મૃગજળમાં જળને શોધું છું ખબર છે તને? મૃગજળમાં જળને શોધું છું ખબર છે તને? અને રેતના રણમાં લાગણીના બી અમે વાવી, રેતના રણમાં લાગણીના બી અમે વાવી, નિશાસાના પ્રહરને શોધું છું ખબર છે તને? कि कैसे भूले दर्द दिए जो अपनों में ही देश में, अपनों ने ही देश में, कि अपने घर से हमें निकाला, अपनों ने ही देश में, कि बोटी बोटी नोच रहे थे, कि बोटी बोटी नोच रहे थे, बनकर हैवान जल्लादों का। રહેતા દરેક પુરુષના દિલમાં ક્યાંક ને ક્યાંક એની મનગમતી રાધા છુપાયેલી હોય છે।